રવિ પાક માટે યુરિયા ખાતર લેવા માટે થરાદ અને કોડીનારમાં ખેડૂતો ખાતરના ડેપો બહાર ગયા, પરંતુ લાંબી લાઇનમાં ઊભા રહેવું પડ્યું। ખેડૂતોનો દાવો છે કે છેલ્લા 2 મહિનાથી ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે। સવારે 5 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં યુરિયા ખાતર નથી મળતું। એક ખેડૂતે તો એવો આરોપ લગાવ્યો કે ડેપોવાળા ઉદ્ધતાઈથી એવું જણાવે છે કે તમે અમને પૂછીને વાવેતર નહોતું કર્યું। કતારોમાં ઊભા રહીને કંટાળી ગયેલા ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવે। સમસ્યા પૂરેપૂરી છે। હાલની તારીખમાં તકલીફ છે। સવારના 4 વાગ્યાથી કરી અને વહેલા મહિલાઓ અને આદમી બધા લાઇનની અંદરમાં છે। ખાતરની સમસ્યા છે, ખાતર મળતો નથી અને ખાતરની પૂરેપૂરી તકલીફમાં હા હાલની તારીખમાં। એટલે કોઈ ખેડૂતો માટે તો પૂછવા હોય તો કે અમને કે પૂછીને તમે ખેતી કરો છો, આવી રીતની અમારે હાલની તારીખમાં પરિસ્થિતિ છે। એટલે અમારે હવે આનું શું કરવું એમ। કેટલા દિવસથી આ સમસ્યા છે? સમસ્યા છે લગભગ આ તો 2 મહિનાથી ચાલે, હવે એમને ખાતર મળતું જ નથી। શું કહે છે સંઘમાં? અને સંઘમાં કેવા આવો તો તમે ત્યાં અમને કે પૂછીને કે વાવેતર કરો છો। અમારે 2 મહિનાની ખાતરની તો છે, ખૂબ બેઠું પડે ખૂબ આવે, પછી એમાં ધન થતું નથી કચવી। અને કોઈ બીજા બધા શેઠ આવીને ઊભા અને પૂછ્યા તરછા ઊભા હતા 2 મહિનાથી। શું તમારે? હા સાહેબ, અમે રાતે 5 વાગે સવારના 10 વાગે બોલો કોબળી મોટી આવ્યા। શું તમારી મોગણી શું છે? અમારા ખાતર જોઈએ। માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં પણ ખેડૂતોની કંઈક આવી જ હાલાકી છે। અહીં કોડીનારના ખાતર ડેપો પર યુરિયાની ગાડી ઉતરી હોવાના સમાચાર મળતા ખેડૂતોએ લાંબી લાઈન લગાવી। ઘણા દિવસોથી ધક્કા ખાધા બાદ ખાતર મળે એ માટે ખેડૂતો અડધી રાતથી લાઈનમાં ઊભા રહી ગયા। જો કે છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાનો ખેડૂતોનો દાવો છે। રવિ પાક માટે યુરિયા ખાતર લેવા માટે થરાદ અને કોડીનારમાં ખેડૂતો ખાતરના ડેપો બહાર ગયા, પરંતુ લાંબી લાઇનમાં ઊભા રહેવું પડ્યું। ખેડૂતોનો દાવો છે કે છેલ્લા 2 મહિનાથી ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે। સવારે 5 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં યુરિયા ખાતર નથી મળતું। એક ખેડૂતે તો એવો આરોપ લગાવ્યો કે ડેપોવાળા ઉદ્ધતાઈથી એવું જણાવે છે કે તમે અમને પૂછીને વાવેતર નહોતું કર્યું। કતારોમાં ઊભા રહીને કંટાળી ગયેલા ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવે। સમસ્યા પૂરેપૂરી છે। હાલની તારીખમાં તકલીફ છે। સવારના 4 વાગ્યાથી કરી અને વહેલા મહિલાઓ અને આદમી બધા લાઇનની અંદરમાં છે। ખાતરની સમસ્યા છે, ખાતર મળતો નથી અને ખાતરની પૂરેપૂરી તકલીફમાં હા હાલની તારીખમાં। એટલે કોઈ ખેડૂતો માટે તો પૂછવા હોય તો કે અમને કે પૂછીને તમે ખેતી કરો છો, આવી રીતની અમારે હાલની તારીખમાં પરિસ્થિતિ છે। એટલે અમારે હવે આનું શું કરવું એમ। કેટલા દિવસથી આ સમસ્યા છે? સમસ્યા છે લગભગ આ તો 2 મહિનાથી ચાલે, હવે એમને ખાતર મળતું જ નથી। શું કહે છે સંઘમાં? અને સંઘમાં કેવા આવો તો તમે ત્યાં અમને કે પૂછીને કે વાવેતર કરો છો। અમારે 2 મહિનાની ખાતરની તો છે, ખૂબ બેઠું પડે ખૂબ આવે, પછી એમાં ધન થતું નથી કચવી। અને કોઈ બીજા બધા શેઠ આવીને ઊભા અને પૂછ્યા તરછા ઊભા હતા 2 મહિનાથી। શું તમારે? હા સાહેબ, અમે રાતે 5 વાગે સવારના 10 વાગે બોલો કોબળી મોટી આવ્યા। શું તમારી મોગણી શું છે? અમારા ખાતર જોઈએ। માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં પણ ખેડૂતોની કંઈક આવી જ હાલાકી છે। અહીં કોડીનારના ખાતર ડેપો પર યુરિયાની ગાડી ઉતરી હોવાના સમાચાર મળતા ખેડૂતોએ લાંબી લાઈન લગાવી। ઘણા દિવસોથી ધક્કા ખાધા બાદ ખાતર મળે એ માટે ખેડૂતો અડધી રાતથી લાઈનમાં ઊભા રહી ગયા। જો કે છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાનો ખેડૂતોનો દાવો છે।